કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ તમામનું સ્વાગત કરે છે. આજે સરસ મજાનો આકૃતિવાળું ચેપ્ટર લઈને આવ્યો છું, દર્પણ આકૃતિ, કે જેને મિરર ઇમેજ પણ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે સરસ મજાનું આ ચેપ્ટર ભણવાના છીએ. મિરર ઇમેજ અથવા ગુજરાતીમાં કહીએ તો દર્પણ આકૃતિ. નવોદય એક્ઝામની અંદર 5 માર્ક્સ અને 4 આકૃતિ છે જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. આપણે વ્યવસ્થિત આ ચેપ્ટર ભણવાનું છે અને કેવી રીતે એનું સોલ્યુશન કરશું એ આપણે શીખવાના છીએ. તો આ વિડીયો પૂરો કર્યા પછી તમને દર્પણ આકૃતિને રિલેટેડ કોઈ પણ જાતની મુશ્કેલી નહીં રહે. તો આ ધ્યાનથી આપણે વિડીયો જોશું. વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમારે સમજવી પડશે કે કોન્સેપ્ટ શું છે. આપણે કોન્સેપ્ટ છે એ સમજવો પડે. તો આપણે એક વસ્તુ તમને હું કહું કે અહીંયા આપણે એક આકૃતિ દોરીએ, આ એ દોરીએ એ. હવે જો હું આ બાજુ અરીસો રાખું તો આ અરીસાની અંદર આ એ મને કેવો દેખાય? આવો જ દેખાશે. દેખાય કે નહીં? કદાચ હું અરીસામાં અહીંયા રાખું તો આ અરીસામાં આ એનું પ્રતિબિંબ કેવું દેખાય? આવું જોવા મળે. કદાચ આ બાજુ હું મિરર રાખું તો આ અરીસામાં મને પ્રતિબિંબ કેવું જોવા મળે? આવું જોવા મળશે. કદાચ મેં અહીંયા અરીસો રાખ્યો હોય તો ત્યાં મને પ્રતિબિંબ આવું જોવા મળે. મળે કે ન મળે? એટલે અરીસાની અંદર જોતા પ્રતિબિંબ કેવું દેખાય એ આપણે જોવાનું છે. જો એક આવી ઇમેજ છે અને જો મેં અહીંયા અરીસો રાખ્યો હોય તો આ મને કેવું દેખાય અરીસામાં? તો જે આ હાથ છે ને એ મને કેવો દેખાશે? એ પેલા દેખાશે અહીંયા. પછી જે આ લીટો છે એ લીટો મને અહીંયા આવી રીતે દેખાશે. પછી આ ઊભો લીટો છે એ મને આમ દેખાશે. પછી આ ડાગલાનો બીજો હાથ છે એ આવી રીતે દેખાશે. આ મોઢું છે એ અહીંયા દેખાશે અને પગ છે એ અહીંયા દેખાશે. સમજાય? કદાચ આ મિરર અહીંયા મેં નીચે ગોઠવેલો હોત તો આ પેલા પગ દેખાય, પછી આ હાથ, આ આખી ઇમેજ છે ઊંધી થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? તો આ કોન્સેપ્ટથી આપણે સમજવાનું છે. તો આ આપણે સોલ્યુશન કેવી રીતે કરશું? તો સૌથી પહેલું સ્ટેપ એ હશે આપણું કે મિરરની પોઝિશન ક્યાં છે એ આપણે જોશું. પહેલું કામ. પછી સ્ટેપ 2, કોઈ એક પોર્શન પકડશું. આખી આકૃતિમાં કોઈ એક પોર્શન પકડીશું. પછી સ્ટેપ 3 છે એની અંદર આપણે કરશું ખોટી જે આકૃતિ હોય એ આપણે કટ કરતા જશું. અને સ્ટેપ 4 આન્સર લાવશું. આ રીતની પ્રોસિજરથી આપણે કામ કરીએ તો આપણી એક પણ આકૃતિ ખોટી પડશે નહીં. જો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. હવે સૌથી પહેલા આપણે મેં એમના વાત કરી કે મિરરની પોઝિશન જોશું. તો મિરર અત્યારે અહીંયા છે, આ પોઝિશનમાં છે મિરર. ક્લિયર છે? તો આપણું પ્રતિબિંબ મિરરમાં કેવું દેખાય એ આપણે શોધવાનું છે. તો પહેલું કામ મિરરમાં શોધવાનું. આપણે મિરરની પોઝિશન જોઈ લીધી. હવે બીજું સ્ટેપ છે કોઈ એક પોર્શન પકડવાનો. અત્યારે જો હું આ પોર્શન પકડું નીચેવાળો તો એ નીચેવાળા પોર્શનમાં આ ઊંધો થઈ ગયો છે. આ ઊંધું ન થાય એટલે આ આકૃતિ ડી આપણી આવે નહીં. ક્લિયર થઈ ગયું? તો આપણે આ ડી આકૃતિ છે નહીં.
પછી અહીંયા જે આ લાઈન છે એ મને મિરરમાં આવી દેખાય, અહીંયા ઓકે છે, અહીંયા નથી. તો બી અને ડી આકૃતિ આપણી નીકળી ગઈ. હવે બે જ આકૃતિ વધી. જો બી અને ડી આપણે કટ કરી નાખી છે. હવે આ લાઈન છે અહીંથી આમ અને અહીંથી આમ, તો એ જોવો મિરરમાં આવી દેખાય. હા સેમ છે. પછી આ લીટો અહીંથી આમ આવ્યો તો અહીંથી અહીંયા આવશે, પછી આમ અહીંથી અહીંયા જશે, અહીંથી ઉપર તો અહીંથી ઉપર. તો એ આકૃતિ આવતું હોય એવું લાગે છે, પણ સી આકૃતિમાં અહીંયા જોવો તો બે નીચે છે, તો સી પણ કટ થઈ જાય. તેથી એ આકૃતિ આપણો ફાઇનલ જવાબ થશે. જોઈએ આગળની બીજું ઉદાહરણ. જો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે, એક પોર્શન પકડવાનો. જો હું આ બોર્ડ પકડું તો અહીંયા મિરર હોય તો મને કઈ સાઈડ દેખાય? આ સાઈડ દેખાય કે નહીં? અહીંયા ક્યાંક દેખાય કે નહીં? તો અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે. આ આકૃતિ ખોટી છે. પછી આ હેન્ડ પકડીએ તો આ બાજુ ઓકે છે, આ બાજુ ઓકે છે. પહેલી આકૃતિમાં અહીંયા ઓકે છે, બીજી આકૃતિમાં અહીંયા છે, ત્રીજી આકૃતિ તો આપણી પહેલેથી કાઢી નાખેલી છે, ચોથી આકૃતિમાં પણ એ પોઝિશન છે. પછી આ સ્ટ્રેટ દેખાવો જોઈએ તો અહીંયા ક્રોસ દેખાય છે, એટલે આકૃતિ ગઈ, આ આકૃતિ ગઈ. તો 3 આકૃતિ કટ થઈ ગઈ ખાલી 2 પોર્શન પકડવાથી. તો ત્રીજી આકૃતિ જે ડી આકૃતિ છે એમાં હવે કન્ફર્મ કરવાનું કે આની પોઝિશન બરોબર છે, આ બરોબર છે, આ હાથ છે અહીંયા છે, આ હાથ છે અહીંયા આવી ગયો, આ પોર્શન છે એ આપણને પહેલા જોવા મળે, આ પોર્શન છે એ પછી જોવા મળે. તો આપણી ડી આકૃતિ છે એ આ સાચો આન્સર થાય. આનું પ્રતિબિંબ આ મિરરમાં જોતા મિરરમાં આપણને કેવી આકૃતિ દેખાય? તો આવી આકૃતિ આપણને જોવા મળશે. જોઈએ આગળનું ઉદાહરણ. તો સૌથી પહેલા આપણે આ પોર્શન પકડીએ તો એવો પોર્શન ખાલી અહીંયા જ જોવા મળે છે. આ આકૃતિ ને આ આકૃતિ નથી, તેથી ડી આપણો આન્સર સાચો આન્સર થશે. તમારે પણ ભેગું ભેગું છે ને કરતું જવાનું. જો તમે ભેગું ભેગું કરતા જશો તો થોડોક આઈડિયા તમને ભેગો ભેગો આવતો જશે. જો અહીંયા પહેલા મેં આર જોયો તો અહીંયા આર છે બરાબર પોઝિશનમાં મિરરમાં દેખાય છે. આ સીધો ના દેખાય, બી થી સ્ટાર્ટ નો થાય. અહીંયા આર ઓકે છે, પછી ઈ નો વારો આવ્યો તો અહીંયા ઈ ઓકે, અહીંયા પણ ઈ ઓકે. પછી આ ઝેડ છે તો આ પોઝિશન ઝેડ ની કેવી થઈ જાય? આવી થઈ જાય, મિરરમાં થઈ જાય કે નહીં? તો અહીંયા ઓકે દેખાડે છે, અહીંયા ઓકે દેખાડે છે, અહીંયા બીજો ઝેડ છે એ પણ ઓકે દેખાડે છે. પછી ત્રીજો યુ આવે તો અહીંયા યુ ઓકે દેખાડે છે, પણ અહીંયા ઈ થઈ ગયો તો આ આકૃતિ પણ આપણી નીકળી ગઈ. જો અહીંયા ઝેડ ખોટો છે, એટલે આ 3 આકૃતિ આપણી ગલત થઈ જાય. એટલે સહી જવાબ ઓપ્શન એ, સાચો આન્સર આપણો ઓપ્શન એ આવશે. ફરીથી જોવો કે સ્ટાર્ટ આપણે અહીંથી કરીએ તો મિરરની અંદર આર દેખાય છે, અહીંયા આ ખોટું છે, અહીંયા આ ખોટું છે. તો હવે આ 2 આકૃતિમાં તો આપણે ચેક જ નહીં કરીએ. અહીંયા છે, પછી વારો ઈ નો આવ્યો તો ઈ પણ અહીંયા ઓકે છે. પછી ઝેડ નો વારો આવ્યો તો અહીંયા ઝેડ ઓકે છે, અહીંયા ઝેડ ખોટો છે. તો આકૃતિ પણ ગઈ, એટલે આપણો સાચો જવાબ એ થશે. નેક્સ્ટ ચાલો. જો અહીંયા જે પોર્શન છે આપણે ત્રિકોણનો આ ભાગ આપણે એ જ પકડીએ પહેલા. રેડી? મિરરની પોઝિશન છે આપણી અહીંયા છે. આપણું પ્રતિબિંબ મિરરમાં આ રીતે દેખાય. તો સૌથી પહેલા જે આ ત્રિકોણમાં જે આ ભાગ છે એ ત્રિકોણ આપણો આવો થઈ જાય, અને આ ત્રિકોણમાં આ 2 પોર્શન પડે એટલે આ ચક્કર છે એ ઘાટું થશે. આની પોઝિશન આમ થઈ જશે, અહીંયા આમ અને અહીંયા ઘાટું. ક્લિયર? તો એવી આપણે આકૃતિ શોધવા જવાની છે. તો સૌથી પહેલા જો અહીંયા આ બ્લેક સ્પોટ છે તો આપણે આ ખૂણાની અંદર બ્લેક સ્પોટ દેખાવું
જોઈએ તો આ બે જગ્યાએ દેખાતું નથી. તો હવે આ બે આકૃતિમાંથી આપણે નક્કી કરવાનું છે. હવે બ્લેક સ્પોટ પછી આ વ્હાઇટ સ્પોટ, તો અહીંયા બ્લેક પછી અહીંયા વ્હાઇટ દેખાય છે, બ્લેક પછી અહીંયા પણ વ્હાઇટ દેખાય છે. પછી આવી નિશાની છે, તો એ નિશાની અહીંયા ફરી જાય, પણ અહીંયા તો ટી છે, તો ટી વાળી આકૃતિ આવે નહીં. તો આપણો આન્સર સી આન્સર છે એ આપણે કહી શકીએ. પછી વેરીફાઈ કરી લેવાનું, 0 ટી પછી 2 ટપકા, રેડી, ઓકે, ક્લિયર. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા ત્રિકોણ છે, તો એ ત્રિકોણ આપણને મિરરમાં કેવો દેખાય? આવો દેખાય. રાઉન્ડ છે એ આવું દેખાય. એવી આકૃતિ ક્યાં છે? આ રીતની આકૃતિ આપણી જોવા મળે. પણ એક વસ્તુ તમે વિચારો, તો આ જ આકૃતિ છે એમાં સૌથી પહેલા આ ખાનાની અંદર શું આવે? ત્રિકોણ હોવો જોઈએ. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. આ ત્રિકોણ અહીંયા થઈ ગયો, અને આ ગોળ છે આ સાઈડ વહી જાય, તો ડી આકૃતિ આપણો સાચો આન્સર કહેવાય. ચાલો, આ ખૂણાથી આકૃતિ ચાલુ થાય છે, તો આપણે મિરરની અંદર અહીંથી ચાલુ થવી જોઈએ. તો આ આકૃતિ જવાબ નો આવે, આ આકૃતિ જવાબ નો આવે, આ આકૃતિ જવાબ નો આવે. તો અહીંથી જે સ્ટાર્ટ થાય છે, પછી આ બે પાંદ છે, અહીંનું ફૂલ જેવું છે, ઓકે છે, તો બી આકૃતિ આપણો સાચો આન્સર થાય. જો આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ, કોઈ એક પોર્શન પકડી અને ખોટી આકૃતિ આપણે કાઢતા જઈએ છીએ. હવે આ એરાની પોઝિશન આ છે, તો આપણી આકૃતિમાં એરાની પોઝિશન આવી હોવી જોઈએ. અને આ જે ફૂલ છે એ આપણું ફૂલ છે એ કેવું થઈ જાય? આ પોઝિશનમાં આવી જાય. અને આ જે ચક્કર છે એ અહીંયા આવી જાય. તો આ સીધી તો આકૃતિ આવે નહીં. પછી અહીંયા તો આ એરાની પોઝિશન કંઈક અલગ વહી જાય છે. આ તો સેમ એના જેવી જ આકૃતિ છે ડી, તો સી આકૃતિ વહીતી આપણી પાસે, કે જે મિરરમાં આપણને જોવા મળે. જોઈએ આગળ. ચાલો, પેલું કામ મિરરની પોઝિશન અહીંયા, તો આપણી આકૃતિ અહીંથી સ્ટાર્ટ થવી હોવી જોઈએ. તો અહીંયા નથી, અહીંયા નથી. હવે આ બે આકૃતિમાંથી ગોતવાનું, તો આ કાંઈક ડિઝાઇન છે એ અલગ છે, આ ડિઝાઇન એના જેવી સેમ જોવા મળે છે, તો ડી આપણને જવાબ નો આવે. તો બી આકૃતિ છે એ આપણો સાચો આન્સર કહેવાય. જોઈએ આગળ. ચાલો, સમજો, મિરરની પોઝિશન આપણી આ છે. હવે પેલો પોર્શન આપણે જો અહીંયા આર પકડીએ, તો અહીંયા આર મિરરમાં દેખાય એવો છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. માત્ર ને માત્ર જો એક પોર્શન પકડ્યો અને મને આકૃતિ ખબર પડી ગઈ. આ કે છે તો પોઝિશન આવી થઈ જાય, આ પી ની પોઝિશન આવી થઈ જાય, આ ચોકડી સેમ રહે, આ પ્લસ છે એ આ સાઈડ આવી જાય, અને આ છે એ ઓકે છે. બધું ઓકે થઈ ગયું, એનો મતલબ એમ છે કે એ આન્સર આપણો સાચો આન્સર છે. જોઈએ નેક્સ્ટ. ફોર થી ચાલુ કરીએ તો સેમ ટુ સેમ ફોર જોવા મળે નહીં. અહીંયા ઓકે છે, અહીંયા ઓકે છે, અહીંયા ઓકે છે. પછી આ આકૃતિ આપણી કટ થઈ ગઈ છે. હવે અહીંયા નજર નથી કરવાની, આર, તો અહીંયા આર છે એ સેમ દેખાણો, એટલે આ પણ ગઈ. આ આર ઓકે લાગે છે, આ આર ઓકે નથી. બે જવાબ જોઈ અને આપણો નક્કી થઈ ગયો આન્સર. સી આન્સર છે આપણો સાચો આન્સર કહેવાય. ચાલો જોશું. અહીંયા પોઝિશન છે, તો આપણી આ રીતે લાઈન આવે. આપણે આ પોર્શન પકડીએ, ઠીક છે. તો આપણી લાઈન આવી કંઈક હોવી જોઈએ. તો પેલા ઓપ્શનમાં એવું જોવા મળે છે, આ સેમ, આ જવાબ ના આવે, આ જવાબ પણ નો આવે, અને અહીંયા તો ખાનું ખાલી છે. આ ત્રણ આકૃતિ વહી ગઈ, તો સાચી આકૃતિ આ છે, જવાબ આવી શકે. એક મિનિટ. અહીંયા આકૃતિમાં થોડીક ભૂલ છે. આ ભાગ છે ને એ અહીંયા ફિટ કરેલો હોય ને, તો આકૃતિ આ બી જવાબ આવે.
અહીંયા થોડીક મિસ્ટેક છે. અહીંયા લાઈન છે બધી આ પોઝિશનમાં આવવી જોઈએ. એટલે આ પોઝિશન સેમ ટુ સેમ થઈ ગઈ. પછી અહીંયા ઊભી લાઈન છે તો આ બાજુ ઊભી લાઈન થઈ ગઈ. અને આ લાઈન આમ છે તો આ લાઈન આમ આવશે. તો બી આકૃતિ આપણો સાચો આન્સર થશે. રેડી? પણ અહીંયા તમે જોવો તો આ 3 3 આડી લાઈન છે તો આ તો કોઈ દિવસ જવાબ હોય નહીં. અહીંયા પણ નથી ને અહીંયા પણ નથી. તો આ એક પોર્શન જોઈને આપણને આઈડિયા આવી જાય. પણ અહીંયા થોડીક ભૂલ હતી. રેડી? જોઈએ આગળની આકૃતિ. ચાલો, આ ફૂલની પોઝિશન આમ છે તો આપણા ફૂલની પોઝિશન આવી રીતે કંઈક હોય. ત્યાંથી જ આપણને આઈડિયા આવે કે આ એ આકૃતિ નથી, આ તો ફૂલ જ અલગ છે, આ ફૂલ પણ અલગ છે. તો સી આકૃતિ આપણો સાચો આન્સર થાય. જોઈએ આગળ. ચાલો, આ આપણો ફ્લેગ છે એની પોઝિશન કેવી થઈ જાય? આવી થઈ જાય. અહીંયા તો નથી મળતી. અહીંયા આ બાજુ છે પણ ખરી રીતે આપણું જે આ બાર છે ત્યાં હોવું જોઈએ. એટલે આ આકૃતિ નથી, આ આકૃતિ ન હોય. એટલે સી આકૃતિ આપણો સાચો જવાબ કહેવાય. ચાલો, આને આ ક્વેશ્ચન આકૃતિ ને બી આકૃતિ સેમ છે એટલે એ આન્સર નો હોય. ડી આકૃતિ એના જેવી કઈ લગતી નથી તો ડી આકૃતિ જવાબ નો હોય. હવે જો આ પોર્શન છે એ સામેની સાઈડ જતો રહીએ. આ પોર્શન છે અહીંયા આવ્યો, આ પોર્શન છે અહીંયા આવ્યો. તો આ પોર્શન છે એ સામેની સાઈડ એટલે અહીંયા છે. આ પોર્શન છે એ અહીંયા છે. આ પોર્શન છે એ અહીંયા છે. તો એ આકૃતિ આપણો આન્સર છે. અહીંયા કઈ એના જેવું કઈ બનતું નથી. અહીંયા તો કઈ છે જ નહીં. એટલે આ જવાબ આપણો આવશે નહીં. ચાલો જોશું આગળ. અહીંયા જો આપણે આ ચોકડી પકડીએ તો આ સાઈડ આપણી ચોકડી હોવી જોઈએ. એવી અહીંયા નથી દેખાતી, અહીંયા પણ નથી દેખાતી, અહીંયા પણ નથી દેખાતી. હવે તમે જુઓ અહીંયા જે ચોકડી છે એ મિરરની અંદર આપણને ઓલી સાઈડ જોવા મળે. એરો પકડીએ. ચાલો, આ એરો આ પોઝિશનમાં છે તો આપણો વચ્ચે સેન્ટરમાં આ એરો હોવો જોઈએ. સેન્ટરમાં આ એરો છે. ઓકે. પછી આ ચોકડી છે તો અહીંયા છે. આ એરો આ પોઝિશનમાં છે તો આપણો એરો આ પોઝિશનમાં થઈ ગયો. અહીંયા એરો આ પોઝિશનમાં છે તો આપણો આ એરો આ પોઝિશનમાં થઈ ગયો. તો હમણાં જેમ આપણે વાત કરી હતી કે ગમે એ આપણે એક પોર્શન પકડીએ તો જો અહીંયા ચોકડી દેખાતી નથી, અહીંયા પણ દેખાતી નથી, અહીંયા પણ દેખાતી નથી, તો આપણો સી જવાબ છે એ સાચો જવાબ થઈ જતો હતો. પણ છતાં પણ વેરીફાઈ બધું કરી લેવાનું. કારણ કે એવું પણ બને કે આપણે જે આવતી હોય એ આપણે કટ કરી નાખેલી હોય. પછી આ પોર્શન આમ છે તો આપણો આ પોર્શન સમજાય. અને આ એરો આપણો આવી રીતે છે તો આ એરો અહીંથી સમજાય. ચાલો જોશું નેક્સ્ટ. સૌથી પહેલા વાય હોવો જોઈએ. અહીંયા નથી. અહીંયા ઊંધો ના થાય. આ ઓકે છે, આ ઓકે છે. પછી એચ તો અહીંયા પણ ઓકે છે, અહીંયા પણ ઓકે છે. પછી ડબલ્યુ તો અહીંયા ડબલ્યુ ઓકે થઈ ગયો. પણ આ ઊંધો થઈ ગયો તો આ આકૃતિ જ આવે નહીં. તો સી આકૃતિ આપણો સાચો આન્સર કહેવાય. જોઈએ આગળ. ચાલો, મિરરની પોઝિશન આ જે છે એનું મોઢું છે એ ઓલી સાઈડ વહી જવું જોઈએ. તો અહીંયા જવાબ નથી, અહીંયા પણ જવાબ નથી. આ બેમાંથી એક આન્સર આવે. પછી જે વચ્ચેનો પોર્શન છે તો આપણું ચક્કર અહીંયા આ પોઝિશનમાં દેખાય તો એને પોઝિશનમાં અહીંયા નથી. હવે જે આ બે ચક્કર છે એ અહીંયા આવી જાય, આ ચક્કર છે એ અહીંયા આવી જાય. તો સી આકૃતિ આપણને મિરરમાં દેખાય. સી આકૃતિ આપણો સાચો આન્સર થશે. જો હવે પોઝિશન મિરરની અહીંયા છે તો આપણને આ પ્રતિબિંબ અહીંયા દેખાય. તો આપણી જે આકૃતિ બને એ આ સાઈડ બને. રેડી ને? તો અહીંયા જોવો જી આ બાજુ સફેદ રહેવું જોઈએ અને આ બાજુ આપણું બ્લેક થઈ. હવે જોવો જી આ બાજુ બ્લેક વાળી આકૃતિ ખોટી, આ આકૃતિ ખોટી,
બી અને સી માંથી એક જવાબ આવે. પછી આ પોઝિશન છે એ અહીંયા છે તો એ આપણે આ બાજુ પોઝિશન એની આવે. તો આ બે આકૃતિમાંથી આપણે ગોતવાનું છે, બી અને ડી માંથી. જો જી હવે એ આકૃતિ આપણો જવાબ નથી, સી આકૃતિ આપણો જવાબ નથી. અહીંયા ઓકે છે, અહીંયા ઓકે છે. પછી પાનની પોઝિશન જુઓ, આ 3 પાન, તો અહીંયા 3 પાન ઓકે, અહીંયા 3 પાન ઓકે. પછી આ બે પોર્શન છે તો એ બે પોર્શન અહીંયા આપણને દેખાય છે, આ પોર્શન છે અહીંયા દેખાય છે. અહીંયા સેમ ટુ સેમ થઈ ગઈ ડી આકૃતિમાં, તો ડી આકૃતિ નથી, આપણો જવાબ બી આકૃતિ છે એ સાચો આન્સર કહેવાય. ક્લિયર? જોઈએ આગળ. જો અહીંયા મિરરની પોઝિશન અહીંયા છે તો આ આકૃતિ આપણને અહીંયા ઉપર જોવા મળે. આપણી આકૃતિ કંઈક આવી ડિઝાઇનની થઈ જાય. એવી ડિઝાઇનની આકૃતિ ક્યાં જોવા મળે છે? સી આકૃતિની અંદર જોવા મળે છે. આ આકૃતિ જવાબ નથી, આ આકૃતિ પણ જવાબ નથી. જો આપણે મિરરની પોઝિશન અહીંયા લઈ લીધી હોય અને આપણે એ આન્સર ટીક કરીને આવીએ તો એ ખોટો પડે, કારણ કે આપણે મિરરની પોઝિશન જોઈ જ નથી ક્યાં છે. જનરલ આપણી પ્રેક્ટિસ કેવી હોય કે મોટા ભાગે મિરર અહીંયા ગોઠવાતો હોય તો આપણે દર વખતે એમ જ સમજીએ કે મિરર અહીંયા જ છે. ક્લિયર? ચાલો, તો આટલી આકૃતિ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ જ ચેપ્ટરનો બીજો ભાગ લઈને આપણે ફરીથી મળવાના છીએ. તો વ્યવસ્થિત આપણે ત્યારે પણ હજી થોડાક ઉદાહરણ ચેક કરશું અને હજી કેવી રીતે સોલ્યુશન થાય તે પણ જોશું. ઠીક છે? અહીંયા જુઓ તો આ પોર્શન વાળો હાથ છે એ બ્લેક હાથ મને અહીંયા દેખાવો જોઈએ, અહીંયા નથી. આ 3 આકૃતિમાંથી એક જવાબ હોય. પછી આ બાજુ વ્હાઈટ હાથ છે તો અહીંયા વ્હાઈટ છે, અહીંયા વ્હાઈટ છે, અહીંયા હાથ, તો હજી પણ નક્કી ન થયું. પછી આ ફેસ જોયો તો પણ હજી નક્કી થતું નથી. હવે પગની વાત, અહીંયા જો પગ છે એ અલગ અલગ છે તો એ આકૃતિ નથી, તો બી આકૃતિ આપણો સાચો આન્સર થશે. ક્લિયર છે? જો અહીંયા મિરરની પોઝિશન નીચે છે તો હવે આપણી આકૃતિ આ પોઝિશનમાં આવી જાય. હવે તો આ સેમ ટુ સેમ આપણે આ જ આકૃતિ ગોતવાની છે. તો આવી રીતે એરો આવે એવી આકૃતિ અહીંયા ડી માં જ જોવા મળે છે. અહીંયા એરો નથી, અહીંયા એરો નથી, અહીંયા એરો નથી. ઠીક છે? તો ડી આકૃતિ આપણો સાચો આન્સર કહેવાય. તો થેન્ક યુ વેરી મચ. ઘણી બધી આકૃતિ આપણે આ વિડીયોની અંદર કવર કરેલી છે. કેવી રીતે સોલ્યુશન થાય એ પણ આપણે વ્યવસ્થિત સમજાવેલું છે. હજી પણ આ વિડીયોનો આપણે એક નવો પાર્ટ લઈ અને તમારી સમક્ષ મૂકશું, જેથી કરીને આની પ્રેક્ટિસ પૂરેપૂરી થઈ જાય. આકૃતિનું સોલ્યુશન કેવી રીતે થાય તે પણ સમજાઈ જાય અને એને કારણે આના જે 5 માર્ક છે આપણે એક્ઝામની અંદર પૂરેપૂરા લઈને આવીએ એવી આશા સાથે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.